સદગુરુનો મહિમા ખૂબ ગાયો. શા માટે ગાયો હોય છે? તો કે ભાઈ પોતાની ઓળખાણ કરાવી એટલા માટે. પોતે એટલે કોણ? તો કે આત્મ સ્વરૂપ. તો કે આત્મ સ્વરૂપ એટલે શું? ને આપણે અનુભૂતિ જ થાય. દીકરું આત્મા આત્મા કહીએ તો કેમ થાય ને? તો આપણે આત્માના દેશમાં, પોતાના દેશમાં રહીએ છીએ એની સાબિતી હું. રામદેવજી મહારાજ અરજી ભાટીને કહે છે સાબિત રાખો એક. હવે સાબિતીનો સમય આવ્યો. હું આવ્યો? સાબિતી લીધી પોતાની કે હું એ દેશની અંદર કેટલો રોકાણો છું. તો આત્માનો દેશ કેવો હોય છે? ધર્મ રાજા ધર્મ જાણવો હોય તો ધણીપણું મૂકવું પડે. આત્મ દેશની અંદર રહીએ છે એનું પ્રમાણ હું. કોઈ પણ કહે છે ને કે દેજો પ્રમાણ. આત્માના દેશની અંદર રહીએ છે એનું પ્રમાણ હું. એટલે મહાપુરુષો કહે છે કોઈ આવો સંતો અમારા દેશમાં ને નિતમોહન મેળા થાય કે એનું પ્રમાણ હું. એનું મન કોઈ દી ફરિયાદ કરે, કોઈ દી એના મનની અંદર પ્રતિક્રિયા ન હોય. આ એનું પહેલું પ્રમાણ. એને કોઈ વાતની અંદર ધ્યાન હોય, કોઈ વ્યવસ્થા હોય. મૂળ લક્ષ્ય એને આત્મ દેશ મળ્યો છે. કયો દેશ મળ્યો છે? આત્માના દેશની અંદર કોઈ પણ જાતની ફરિયાદ નથી. એ જે થાય છે ને એમાં છે. કેમાં છે? બધી થઈ રહ્યું છે એને શું કહેવાય? થઈ રહ્યું છે. પછી તમારો મારો પ્રશ્ન જ નથી કઈ. ભગવાન બુદ્ધને કે તમને શું થયું? તો પ્રશ્ન મટી ગયો. શું થયું? થઈ રહ્યું છે બધું. કોઈ મન ફરિયાદ કરતું, મનની અંદર કોઈ પ્રતિક્રિયા છે. જે છે એ બરાબર છે. જે સમયે જે ઘટના ઘટે એ બરાબર છે. મીરાબાઈને જ્યારે આત્મ દેશની અંદર પ્રવેશ થયો એટલે કીધું રામ રાખે તેમ રહેવું, કોઈને કાંઈ નો. મારો રામ રાખે તેમ. કારણ કે આત્મ દેશની અંદર આવી ગયા. આ બધાય પડળ દેશ બાદ કરતા કરતા બધાયથી ઉપરનો દેશ એટલે ઉપદેશ કીધો. એને શું કીધું? આ દેશની અંદર સત્યની અંદર એનો પ્રવેશ થાય. પ્રવેશ થાય એટલે બધી પ્રતિક્રિયાઓ હેઠી પડે. મનની અંદર એક ક્રિયા પડ્યોનો ભાગ પડ્યો, એક પ્રતિક્રિયાનો ભાગ પડ્યો, એક ક્રિયાનો ભાગ પડ્યો ને એક પ્રતિક્રિયાનો ભાગ પડ્યો. મધ્યમાં જાય એટલે ક્રિયા નથી ને પ્રતિક્રિયા પણ છે નહીં. ક્રિયા છૂટી જાય ને અને પ્રતિક્રિયા પણ છૂટી જાય છે. એમ છે આ આત્મ દેશની અંદર જ્યારે પોતે રહે છે એટલે નિત એની સાબિતી લે છે કે કેટલા શ્વાસા મારા આત્મ દેશમાંથી આવે છે, કેટલી ઘડી મારું રોકાણ થાય છે. જ્યારે ભગવાન બુદ્ધ આમ નીકળ્યા એક જગ્યાએ એટલે કીધું એ સમયમાં નગર વધુ આમ્રપલ્લી કે મારી ત્યાં ચાતુર્માસ કરવા આવો. એટલે ભગવાન બુદ્ધના ભીખુએ કીધું કે ભાઈ આપણને ગામમાંથી આમંત્રણ મળ્યું છે અને ચાતુર્માસ કરવા જવાનું છે. ભગવાન બુદ્ધે એકને કીધું જા તું. તો ઓલા બીજા ભક્તો કે પણ ન્યા થોડું આપણે જવાય. તો હું તમને ન કહેત કે તમે જાઓ, તમે તું જાય. એટલે આ તો આત્મ દેશમાં પ્રવેશી ચૂકેલો ભગવાન બુદ્ધનો ભીખુ એટલે ત્યાં જાય છે. ત્યાં તો કેવા કેવા માણસો આવે બધાય. એ મહેફિલું હોય, આવું બધું થાય. બધું થયા કરે, ગમે એટલું કરે પણ આ ખાલી બેઠો રહે. શું કરે? આમ્રપલ્લી એમ કે એકવાર વંશ મોડતો કયો આ કઈ બોલે, બસ ખાલી આમ બેઠો રહે. આમ્રપલ્લી બહુ અનેક રીતે એના ઉપર નુસ્ખા અપનાવે
પણ હા હલે નહીં. એમ કરતા કરતા હવે એને એવું થયું કે આને 2-3 દી જમવાનું જ નથી દેવું, તોય કઈ બોલે. જો આપણે થોડી ઘણી વ્યવસ્થા આમ તેમ થાય ને આપણે ડગી જઈએ છીએ. અને 3 દિવસ જમવા ન મળ્યું તો એને કઈ બોલે જ નહીં. કઈ ક્યાં છે? થઈ રહ્યું માં છે. કોને કહેવાય? થઈ રહ્યું કોને કહેવાય? કોઈ પ્રતિક્રિયા નથી. જો આ આત્મદેશ છે, એની અંદર પોતાની કોઈ પ્રતિક્રિયા છે? ગમે ઘટના આડાહવડી થાય પણ પોતે હલે. આત્મદેશની અંદર આ ખબર જ નથી. ઉપર ઉપર બધું મોજા ઉછળે છે, લહેર આવે છે, મોજા ઉછળે છે, પરપોટા થાય છે. આત્મદેશમાં કાંઈ નહીં. 3 દિવસ જમવાનું ન આપે તોય બેઠા રહે, તો કઈ બોલે. આપણી બુદ્ધિ તો હળવડાટ મારે. આમ ને આમ કેમ થઈ ગયું? આપણે આમ કરવાનું હતું કેમ આમ ન થયું? આમ ને આમ કેમ થયું? તમારું એટલે કીધું કે ઈ પ્રદેશ જ એવો છે. એને કીધું મહાપુરુષોએ, કોઈ આવો સંતો અમારા દેશમાં નિત મોહન મેળા થાય. બુદ્ધિની ધારણા તૂટી ગઈ. ત્યાં હું તૂટી ગઈ? બુદ્ધિ પ્લાન બનાવતી બંધ, બુદ્ધિથી નવરા પડી ગયા. મન પ્રતિક્રિયા ન કરે. હવે આમ્રપલી કે આને તો એ કે તોય કઈ અસર નથી થતી, આને કઈ મીઠાઈ ખવડાવો. મીઠાઈ ખાઈ લે. આ જગત નો ખબર પડે કે આત્મજ્ઞાન શું છે. કોક જ કળે આને આત્મદેશનો સ્વભાવ, કોક જ વિરલા કળે આને. 3 કાંઈ મીઠાઈ ખવડાવે, મીઠાઈ ખાઈ લે તોય કઈ બોલે નહીં. ઓલા એને બીજા ભીખું જોઈ ગયા. જો એટલે કીધું મૂળદાસ છે, ભેરા બેઠેલા એ પણ ભરમાણા. ભેરા બેઠા હોય ને એ પણ ભરમાઈ જાય. આત્મજ્ઞાનીને ન ઓળખી શકે એટલે ન ઓળખી શકે. એમાં હું છે કાંઈ નહીં, મીઠાઈ ખવડાવે, મીઠાઈ ખવડાવે એટલે આ તો મીઠાઈ ખાઈ લે. મારા કહે કે બાપ કે આ ભીખું બગડાય કે ઓલા બીજા જોવા આવે. ને ભગવાન બુદ્ધને જઈને કે ઓલા તો મીઠાઈ ખાય. ભગવાન બુદ્ધે અહીં કાંઈ બોલે નહીં. હો અહીં ભગવાન બુદ્ધની કોઈ પ્રતિક્રિયા નથી. અહીંયા એના શિષ્યની કોઈ પ્રતિક્રિયા નથી. વૈસલા ગમે એ કરે છે પણ બેયની અડગ સ્થિરતા, કોઈ પણ જાતનો તરંગ હલતો નથી. એટલે આમ્રપલી કે ગજબ છે આવી ગયા. હું એટલું કરું છું, ન ખાવા આપું તોય કઈ હલે નહીં. મીઠાઈ આપું તો મીઠાઈ ખાઈ લે. અને ત્યાગી કેવો કે રાગી કેવો બેય નહીં કહેવાનો. કેવો કહેવાનો? ત્યાગી કયો તોય તમે હાયરા, રાગી કયો તોય હાયરા. આ તો આવી અવસ્થા છે આની. એટલે આમ સ્થિર બેઠા રહે. મીઠાઈ જમાડે તો મીઠાઈ જમી લે. મતલબ કોઈ પ્રતિક્રિયા છે? આજે આવ્યું એને ભોગવી જાણે, કાલની નહીં અધીર. ભાઈ જેની મેરુ સરીખી ધીર, જગમાં એનું નામ ફકીર. ઓહો નદીઓ જેના ઉરમાં સમાણી, સાયર ધીર ગંભીર. જેને આજે આવ્યું ભોગવી જાણે, એને કાલની નહીં અધીર, જગમાં એનું નામ ફકીર. આવો ફકીર. ફકીર કોને કહેવાય? કાંઈ લેવા દેવા નહીં. અહીંથી ઉઠી જાય એટલે મૂકી દે બધું, એને ફકીર કહેવાય. શું કહેવાય? ફિકર. બધી ફિકર જ ન હોય એને. ફિકરની ફાકી કરીને ખાઈ ગયો. શું કરીને? ફિકર ફિકર સબ કોઈ કહે, ફિકર સબકા પીડ. ફિકર की जो फाकी करे ताका नाम. બધાય ફાકી ખાય પણ આ ફિકર નહીં ખાય. ફાકી કરીને કાંઈ નહીં. આને કોઈ ફિકર અડે. બાકી જગતમાં બધાયને ફિકર. હું થાહે, શું થાહે? થઈને શું થાહે? તમે શું લાવ્યા હતા? શું લઈ જવાના? એટલે આ આત્મદેશ છે એ બધી ધારણા તોડી નાખે તમારી. કાંઈ રહેવા દે. બોલાય જ નહીં. બોલ્યો એટલે મર્યો. હવે અહીં પસ્તો એને લલચાવા હાટું કેવા નુસ્ખા કરે છો, પણ આમ જ બેઠા રે ખાલી. કઈ બોલે. છેલ્લે પગ પકડ્યા કે તને આ વિદ્યા કોને શીખવાડી છે? તો મારા ગુરુએ. હું વાત છે પણ હું તને ગમે એમ કહું છું તોય તારે કોઈ અસર જ નથી થતી. ન જમાડું તોય કાંઈ બોલતો નથી.
હાળું જમાડું તોય કાંઈ બોલતો નથી. જો અહીંયા શબ્દ એક સમજવાનું છે, જગત કોઈ રાગીમાં ફસાણું છે ને કોઈ વિરાગીમાં ફસાણું છે. અને એ કોઈ અવસ્થા નથી હો. આત્મા છે ને અવસ્થાથી બહાર છે. કેવો છે? આ તો હું તમને સ્વભાવ બતાવું છે કે આત્મા કેવો છે. ભલ ભલા ફસાણા છે, અવસ્થામાં રહી ગયા. ક્યાં રહી ગયા? આ એ કોઈ અવસ્થાને અટતી. એટલે આમ્રપલ્લી બાકડી કે મને એક એનું તું મને આપતો કે મારું કામ. હાલો ભગવાન બુદ્ધ પાસે. બુદ્ધ પાસે જાય છે. ભગવાન બુદ્ધ મહાભિક્ષુ બને છે. જોઈ લો, એને આના વલોઈએ ખેંચી લીધી. હું વલોઈએ એવા રહ્યા ને તરંગો કે જે નગર વધુ કહેવાય એ સમયમાં, એને આજ ભક્તિના માર્ગે વાળી દીધી. આવો દ્રષ્ટા પુરુષ જેની અંદર જાગી ગયો, એને જીવનની કોઈ ઘટના એને લેવા દેવા. આપણે ઘટનાથી પ્રમાણિત કરીએ છીએ. શું કરીએ છીએ? કોઈ સારી ઘટના ઘટે તો સારા થઈ જાય, મોડી ઘટના ઘટે તો મોડા થઈ જાય. અહીં કોઈ પ્રતિક્રિયા છે? મન પ્રતિક્રિયા કરતું બંધ, ફરિયાદ કરતું. સવારથી ઊંડીને સાંજ સુધી લખવું કેટલી મને પ્રતિક્રિયા કરી. આ મનની તમામ ફરિયાદ હેઠી પડી જાય. મન કઈ બોલતું, મન ચૂપ થઈ ગયું. કારણ કે મન એટલું સમજી ગયું. આને નિરાંત મહારાજે કીધું, મન સમજાવે તે નર મોટા સ્થિરતા પદમાં ઠર્યા. નિરાંત નામ અભય સત સ્વામી તે બહુ જળમાં. મન એટલું બધી સ્થિર થઈ ગયું કે કેટલું બધી સમજી ગયું કે કોઈ પ્રતિક્રિયા એની અંદર રહી. ઉગમણા તમને બેહાડે તોય વાંધો નહીં, ને આથમણા બેહાડે તોય વાંધો નહીં. જે કાળે બેહાડો, કાળ સોગડિયામાં તમે સાંડલો કરો તોય વાંધે. એને કોઈ નડતું જ નથી, તો એનું મન કોઈ પ્રતિક્રિયા નથી કરતું. આવી જેની સ્થિતિ છે આત્માની અંદર. હવે આ આત્મ જ્ઞાન કૃષ્ણ ભગવાને અર્જુનને જેમ છે એમ આપ્યું. જેમ છે એમ આપ્યું એટલે ભગવાનને જવાની તૈયારી થઈ સ્વધામ. એટલે કૃષ્ણને મળ્યા, માતા કુંતાને મળ્યા, અર્જુનને મળ્યા. એટલે અર્જુન રોવે કે ભગવાન કે પણ તમે બરાબર છે. ભીમસેનને મળ્યા, પણ તમે સ્વધામ જાઓ તો અમારી શું દશા? પણ એક કામ કરો કે તમે મને જે મહાભારતમાં ગીતાનો બોધ આપ્યો ને, એ બરાબર તઈ મને યાદ રહ્યો નથી. મને પાછું સંભળાવો. ત્યારે ભગવાન કહે છે કે અર્જુન, પ્રવાહની અંદર એક જ વાર સ્નાન થાય, બીજી વાર થતું. જે પ્રવાહ હાલતો હોય એ જો પકડાઈ ગયો બીજી વાર એની અંદર સ્નાન થતું નથી. આ પ્રવાહ છે. એટલે મહાપુરુષો કહે છે કે બહુ શાંત સીતે શ્રવણ કરવું પહેલા. કારણ કે શ્રવણનો જ મહિમા છે, આમાં કોઈ ક્રિયા નથી. આત્મજ્ઞાનનો સત્સંગ સંભળાય તો બાધાઓ એની મેળે તૂટી જાય. તોડવી પડશે. તોડવા જાય તો તૂટે એવું નથી. શ્રવણ કરે, પછી મનન કરે, પછી કરે નિધિ ધ્યાસન. આત્મ દેશની અંદર એટલે આપણે સદગુરુએ આત્મા ઓળખાવ્યો છે, બરોબર છે. તો આપણને જ પૂછવાનું કે આત્મા મારી ફિલિંગમાં આવે છે કે નથી આવતો. નકર કેવું થાય, હરે બાપુ એમ નહીં કરવાનું. આત્મા ફિલિંગમાં આવવો જોઈએ. આ મોતી હાથમાં રહેવું જોઈએ. હું આને મહાપુરુષે કીધું, મોતીડા સરે હંસલો, મોતીડા સરે સુખરે સાગરમાં હંસલો, મોતીડા સરે અમુલખ મોતી મારે હુઆ અજવાળા, બ્રહ્મા ને વિષ્ણુ એના જતન કરે, સુખરે સાગરમાં હંસલો, મોતીડા સરે. અમુલખ મોતી મારે હુઆ અજવાળા. અમુલખ જેનું મોલ ન થાય, તોલ ન થાય, માપ ન થાય. આ આત્મા આપણને ટચમાં આવવો જોઈએ. જેટલા એના ટચમાં રહેવું ને પછી તો એમ થાય કે એના સિવા કાંઈ છે. આ બધા મનના ઉધામાં બેહતા જાય, બુદ્ધિના ઉધામાં બેહતા જાય એટલે સ્થિર આવે. આના જો શંકર મહારાજનું પ્રમાણ આપું, આત્મ દેશમાં રહે છે ને એનું, મન બુદ્ધિ પર
માલતો રે હું તો કાળનો એ કાળ છું સોગા મેલી ફરું ત્રિલોકમાં મના બોધે પરમાલ તો રે હું તો કાળનો એ કાળ છું ગમે ફરુતિ લોકમાં મારે વાકો થાય નહીં વાળજો આજે તો મેં મને ઓળખો આરે વાકો થાય નહીં વાળજો આજે તો મેં મને ઓળખ્યો એક અનાદિ અનંત છું રે મારો આવે નહીં અંત જો કાયા સાથે નો કઈ લાગતું એક અનાદિ અનંત સૂરે મારો આવે નહીં અંત જો કાયા સાથે ન કહી લાગતું તું હારે મને ભજે મોટા સંત જો આજે તો મેં મને ઓળખો આરે મને ભજે મોટા સંત જો આજે તો મેં મને ઓળખ્યો આ આત્મ દેશની અંદર શંકર મહારાજ પ્રવેશીના વાણી કહે છે કે આપણે કહે છે ને કે મન અને બુદ્ધિ મનને પ્રતિક્રિયા એની બધી મટી જાય એમ શંકર મહારાજ કહે છે ની સુરતા ક્યાં ગઈ છે મન બુદ્ધિ પર હું માલતો હું તો કાળ નોય કાળ કાળ ક્યાં સુધી છે ખબર છે આ મન બુદ્ધિ છે ને ત્યાં સુધી સમય છે પછી સમય પણ છે હું તો કાળ નોય કાળ સોગા મેલી ફરું ત્રિલોકમાં ત્રણ લોકમાં છૂટો ફરું છું હવે મને કોઈ જાતનો ડર જ નથી નિર્ભય થઈ ગયો પુરુષ કહેવાય એને કેવો થઈ ગયો નિર્ભય થઈ ફરું નીત આનંદમાં સોગા મેલી ફરું ત્રિલોકમાં મારો વાકો થાય નહીં કારણ કે મારો વાકો વાળ જ નથી કરી શકે એમ કારણ કે કોઈ ઘટના એને સ્પર્શ કરી શકતી આવું જેની સ્થિતિ છે મન બુદ્ધિ પર હું માલતો કારણ કે મારું આસન ક્યાં ગયું છે મન અને બુદ્ધિ ઉપર આને મહાપુરુષોએ કીધું છે અધર કલામે આસન કર લે રામ નામ લે લાઈ અન્ય દશા તું વળગી ઘરને ભૂલકું માનતું ભાઈ બીજી માથાકૂટ રહેવા દે અધર કલામે આસન ક્યાં છે નીચે નથી જો બધેથી એની ઉઠાંતરી થઈ ને દેહ માંથી બધેથી એટલે મન માંથી બુદ્ધિ માંથી એટલે એની સુરતા અધર કલામાં એને સતાર બાપુએ પ્રમાણ આપ્યું અધર તખત પર મારા ગુરુજી બિરાજે મને પૂરી મળી છે એ દાણી દાસ સતારને ગુરુ અનવર મળ્યા મને વાતું બતાવી સાની આ અધર કલા છે કોઈએ જેને અધર તખત કીધું છે અધર તખત પણ એની સુરતા હાલે એનું ક્યાંય પલ્લું નમે ન સીધે સીધું એ અધર કલા ઉપર રહે કારણ કે આત્મ દેશ એવો છે એને મહાપુરુષોએ ખૂબ ભલામણ કરી કોઈ આવો અમારા દેશમાં પોકારીને કહીએ આવો ને ત્યાં તમારે અંદર જે બધું આપણને હેરાન કરે છે એ એકોય તમને મને નડવાના ત્યાં કાળ ગતિ કરી શકે નહીં કારણ કે જમે ત્યાં પોગી નથી શકે એમ નકર તો નો જન્મ મરણ થાય કારણ કે જમણા પણ ત્યાં આવી શકતા એ જગ્યા છે ત્યાં મહાપુરુષો કે તું વયો જા આ તારું દેહ છે આ તારું હયાતી છે તારી ઘરની ખોજ ન્યા તું તારું મૂળ રહેણાંક છે ન્યા તું જા લાલજી મહારાજ ગયા એટલે કીધું ને મળ્યું સુખ સર્વેથી ઘરમાં રહું છું મળ્યું સુખ સર્વેથી ઘરમાં આવી ગયું આ ઘર સદગુરુએ બતાવ્યું છે બરાબર તપાસ કરવાની છે આપણે જો આ તપાસ કરતા કરતા ખ્યાલ પડી જાય ને આપણે તો આ અભ્યાસ લાગી જાય ને એટલે બધેથી આપણે વિટાણા છે ને ત્યાંથી હકેલો થાય શું થાય આને પોતા ઉપર નજર આવી ગઈ કહેવાય શું કહેવાય પોતા ઉપર હવે બીજાનો કોઈનો ખ્યાલ કરતો ને આપણે શું કે માથાકૂટમાં ગયો જન્મારો અરે મળવાના સાસા વીરાજી મારા ભક્તિના ભેદ છે ભક્તિ કઈ જુદી આત્મ દેશમાં પ્રવેશ હોય ભક્તિ કઈ બીજી કે ભક્તિ બીજી ન હોય જો
બધું આ તો અલગ અલગ વર્ણન થાય. જે પોતાના મૂળ દેશની અંદર પ્રવેશ જોઈ તમારી ભક્તિ છે, આત્મા કયો તો એ, જ્ઞાન કયો તો એ, ભક્તિ કયો તો ત્રિવેણી સંગમ એક જ છે. એમાં કઈ જુદું જુદું હોય નહીં, કારણ કે એ પછી તમારું જીવન ભક્તિમય બની ગયું. શું બની ગયું? નાનક કહે છે બોલે સો નિહાલ, જે બોલો એ નિહાલ. જોવે તો કોકને પ્રેમની દ્રષ્ટિએ જોવે, બોલે તો પ્રેમથી બોલે. કોઈનું અહિત ક્યાંથી આવે? કારણ કે આત્મ દેશની અંદર પ્રવેશ કર્યો છે. આ જે દેશ સદગુરુએ બતાવ્યો છે, બરાબર ખ્યાલ કરવાનો છે આનો, અને આની સાબિતી લેવાની છે આપણે, અને આની અનુભૂતિમાં લેવાનું છે. એટલે નિરાંત મહારાજને કેવું પડ્યું, અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેસ આતમ ઓળખાશે. આ દેહ રહિત દર્શ્યામાં આવે. કેવો છે? જેમ પ્રતિબિંબ પાણીમાં, બિંબ બહાર છે, એમ પરખ પાણીએ. અનુભવ્યાનો ઉપદેશ સમજો તો સમજાશે, આવરણ નહીં આવે લેસ આતમ ઓળખાશે. અનુભવ્યાનો ઉપદેશ છે આ. અનુભવ વસ્તુની આ ઠેરાણી છે, જેને પોતાના ઘરની ખબર પડી ગઈ છે, જે આત્મ દેશની અંદર પ્રવેશ કર્યો છે. હવે એને બધા સાધન હેઠા પડી ગયા. હવે કોઈ સાધન એની પાસે છે. આવું રહસ્યમય જ્ઞાન છે. ખરેખર આનો આપણે નિત્ય બેઠા હોય ને એટલે આપણે બોધને બરાબર તપાસવાનો. આમ બેઠા હોય એટલે વિચાર કરવાનો, સદગુરુએ શું વસ્તુ આપી છે. તો કે 5 શીલ, બરોબર. પછી કે નાના મોટાનો ભેદ. તો જે ખાડા ટેકરા તો છે, આ જમીનમાં જે વાવેતર થાય, જમીનને લેવલ કરવી પડે. શું કરવી પડે? ખેડૂત દીકરાને બધાને ખબર હોય કે લેવલ જમીન હોય તો પાણી એક હેરખું હાલે. હાલે કે ન હાલે? નકર એક બાજુ હાલે, એક બાજુ ક્યારો કોરો રહે ને એક બાજુ પાણી. બરાબર. સદગુરુએ લેવલ કર્યું. પછી મનના સ્વભાવને જાણી લઈ. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, સર્વ ધર્મો પરિત્યજ્યો મામ કામી શરણા ગતમ. આ બધા ધર્મો છે ને એ એના સ્વભાવમાં છે, એ તારો ધર્મ નથી. એને તું મૂકી દે અને મારે શરણે આવે. એટલે આત્માને શરણે આ સદગુરુના શરણે. આ આત્મ દેશની વાત કરી છે, અને આ તમને મને રોજ અનુભૂતિ થાય છે. પછી આપણે તો કેવું થાય કે પરમાત્મા તો કે ભૂતકાળમાં કંઈક મળશે ને થયું ને થાય ને એવું કંઈ છે નહીં. આપણી ફિલિંગમાં આપણને આવે. આપણને જો આમ ખબર પડે, અભ્યાસ લાગશે ને એટલે તમને ને તમને અનુભૂતિ થાય. કારણ એકલો થાવશો એટલે કંટાળો આવે છે તો માન લો હજી આપણે ઘણી ખામી છે. આ બધી આપણે ને આપણે અંદર સંશોધન કરવાનું છે. હું પછી કે મને હજી ટાઈમ પાસ કરવો પડે છે તોય હજી ઘણી ખામી છે. જો આ બધા એના ઈશ્વર ઘરની રીતની વાત કરીએ. બેસેની થાય છે તો કે આત્મામાં બેસેની ન હોય. તો આ બધા આ બધું જોતા જોતા, એટલે કબીર સાહેબને કેવું પડ્યું, જોતા જોતા જડ્યા અમને હાસા સાગરના મોતી. બરાબર જોવે છે પોતામાં, હું દ્રષ્ટિ રાખીને. નકર જો આમાં ઘણું હોય, જો આત્માનું શાંતિ કેવી છે ને ઓલું બે ફોડ પાડવું. આપણે કંઈક શરીરમાં સારું હોય અને કોઈ પીડા ન હોય ને એમાંય ઘણો આનંદ આવતો હોય. આપણે બધું બરાબર છે એમ નથી હો પાછું આમાં. આ તો બે ભેદ પાડ નાખું, બરોબર. નકર ઘણા ભોળા હોય ને હાવ નિખાલસ હોય, એને કાંઈ ઓમ વાંધો ન આવતો, બહુ આનંદ જ છે. એ આનંદ અને આત્માનો આનંદ બે અલગ છે. આ બધો ફોડ એને પડી ગયો એટલે એને ભાગ પડી ગયા. શું પડી ગયા? અને સીધો પોતામાં જ જાય. બેઠો બેઠો પાછો તપાસ કરે કે હારું આમાં તો પરમાણુ છે. કારણ કે આત્મજ્ઞાન થાય પછી શું હોય? હે અર્જુન, પુરુષાર્થ કર. જ્ઞાન અગ્નિ કર્માણી. જ્ઞાનના પ્રકાશમાં પછી કર્મો ખપે છે. એક સંત હતા, બરોબર. એને એટલા બધી રોગ ને કોઈ વાત પૂછોમાં. સત્સંગમાં બેઠા હોય, કોઈ ગણાય નહીં એટલા રોગ હોય. એટલે કોઈ મહાપુરુષ આવ્યા ને એને એમ થયું કે ઓહો, આને એટલા બધી રોગ છે, અને જો ન હોય ને તો આ ઘણું જગતનું કલ્યાણ થાય એમ છે. એટલે આને એવી ગતિ હતી કે એની વિચાર ઉઠો ને એને પકડી લીધો.
વિચાર ઉઠે ને પકડી લ્યો, હાલ ઊભા થવાનું થાય ને કાંઈ આવો તો તમને એમ થાય છે કે મને તમને દેખાય એટલા જ રોગ છે, મારે પાછળ એટલા રોગ, આંખમાં ફરિયાદ છે, આમ કીધું, હું કીધું છે કમ્પ્લેન, ફરિયાદ છે આંખમાં. આપણો પ્રશ્ન ક્યાંથી ઉઠ્યો હતો? ફરિયાદ મટી ગઈ યાર. કોઈ ફરિયાદ, એટલા રોગ છે તે ફરિયાદ નથી. આ આત્મજ્ઞાનની નિશાની છે. ન કરતો આપણે કે દુકાળમાં અધિક માસ ને અમારે જ કઠણાય ને ઓહો અરર આપને તેમ થાય કે ઘડીક રહ્યા તો આપણું બધું ભૂલી દે. કોઈ ધન્યવાદ તો ન્યા રે પણ અરરાટી જો બધી. અરે જીવન વયું જાય, જીવન મહા મોંઘા મોલું મળ્યું. ઓલાને કોઈ ફરક. આ તો આત્મજ્ઞાની પુરુષ આત્મા ઓળખાયની નિશાની અને જીવનમાં કઈ રીતે એની અનુભૂતિ થાય છે આ થ્યુન થાયનો વિષય. કઈ રીતે રોજ તમને ફિલિંગમાં આવે છે, તમને કોઈ પણ આવે અંદર તો તમને ફટ દેરાનો આત્મા કહી દે નથી. આ વસ્તુની વાત કરું છું. તમને કઈ અડવા દે, જેમ તમે રેનકોટ પહેરીને ગયા હોય તો ગમે એટલો વરસાદ વરે તમને ઉપાધિ હોય, એમ તમને કવચ થઈ ગયું છે, કોઈ વસ્તુ અડતી નથી આની અંદર. એટલે સંતોએ કીધું એની થઈ ઓળખાણ આજ મારે મટી ગઈ બધી તાણાવાણ, મારે રુદિય ઉગા રવિ ભાણ, આજ મારે એની થઈ ઓળખાણ મારે મટી ગઈ બધી તાણા. પણ તો જ તમે મૃત્યુના ચક્કરમાંથી નીકળો ને કાં સમજો નહીં, નકર મૃત્યુ ટાણે નકરી કેમ નીકળવું આમાં? મૃત્યુથી બારા છીએ આપણે. આત્મ દેશમાં થોડું મૃત્યુ છે. આ તો ઉપર ઉપર બધું થાય છે ને એને મેં પકડી લીધું ને હું જન્મું છું ને મરું છું. આપણે ઉપર જ રહીએ છીએ. આપણે નથી ઓલું થોડું પાણી નીકળે ને બધા આમાં પગ નાખતા હોય, સબસબિયા કરે. હું ઘોડાપુરમાં કોઈથી ધુક્કો મારે, જેને ઘોડાપુર આવ્યું ધુક્કો મારી દીધો ને એનું બધી મટી. આવું જીવનમાં જેને ઉપડ્યું એનું બધી બાધાઓ તૂટી જાય. કોઈ વસ્તુ બાધક રહે. આ આત્મ દેશની તમને મને રોજ અનુભૂતિ થાય છે, પણ એટલું બધું જીવન વિટોળાઈ ગયું છે ને, આ વિટોળામાંથી બહાર નીકળવા દેતું. આપણે હોતી વખતે પ્રશ્ન આપણને જ કરવાનો છે, બોધને બરાબર યાદીમાં લેવાનો, એક મુદ્દો. મહાપુરુષો કહે છે કે એક શબ્દ ઉપર 100 વાર વિચાર કરે. 100 વાર થાય તો 100 વાર. આ છે હું મૂળ રહસ્ય, સાર શું છે આનો? એ સાર ગ્રહણ કરી અને ઉતારી દેવાનું. ઉતારતા જીવન કેવું બની જાય? ઠંડુ પડી જાય. છેડે જો આવે ને આ ઉત્તરાર્ધ ભાગ આવે, આ કિશોરા અવસ્થા હોય, યુવાની મધ્ય ભાગ છે, પછી ઉત્તરાર્ધ અવસ્થા આવે ત્યારે બધી પ્રતિક્રિયાઓ ચાલુ થાય વધારે. ઘરમાં કોઈ માને નહીં, કોઈ પૂછે નહીં, ધક ધોકા ને બે અને ઉપાડ ઉપડે. અહીંયા તો એ જોયા જેવી જિંદગી છે. મને અટાણથી દેખાય છે કે એ વહમી છે, પણ છતાં જો સદગુરુનું જ્ઞાન હોય તો અટાણે એને દેખાય કે આવું આવશે તારે સમજ ધીરો રે. અગાઉથી જોઈ લે ની સંત શું છે, અગાઉથી જોઈ લે જિંદગી કે આવો સમય આવશે. તો આને પૂર્વ તૈયારી કહેવાય. શું કહેવાય? પૂર્વ તૈયારી કરી લીધી છે એને. આપણે ક્યાંક જવું હોય નથી બિસ્તરા પોટા હકેલી લઈએ, એમાં બધું હકેલો કરી લેવાનો છે. ક્યારે જવાનું થાય ને પછી વસ્તુ ભૂલાઈ જાય એટલે પાછું આવવું પડે. ઉતાવળમાં ભાગે ને અહીંથી કઈક ભૂલાઈ જાય એટલે પછી કે પાછા છે, પાછા આવે ને તો ભૂલાઈ ગયું. બરાબર હકેલો કર્યો, બરાબર આપણે આમ તૈયારીમાં જ રહેવાનું. જનક રાજાને આવો પ્રશ્ન થયો. ઓલા કે માણસ હતો, તમે કેમ વિદેહી કહેવાઓ? આ મારે તને કેમ સમજાવવું? એટલે એને યુક્તિ કરી, લગરમાં ઢંઢેરો પીટાવો, આને 4 વાગ્યા મૃત્યુદંડ આપવાનો છે, મૃત્યુદંડ આપવાનો છે, ફાંસી આપવાની છે. 11 વાગે જાહેર કર્યું, 4 વાગે ફાંસી આપવાની છે. ઓલાને બપોરે જમવા બેઠો, જમવાનું શું છે કે હું નથી ખાધું એ થોડી કઈ ખબર હોય. એટલે 2-2:30 વાગે જનક રાજા એને દરબારમાં હાજર કર્યા. એ કે ભાઈ બપોરે હું ખાધું? એ કે હું ખાધું નહીં, હું આજ હું જોઈને મને ખબર જ નથી. કેમ? હું 4 વાગે ફાંસી આપવાની છે, પછી ખાવાની ક્યાં વાત જ છે? તો ફાંસી તને 4 વાગે આપવાની હતી, બપોરે તને ખબર નથી? તો કે નહીં. તો કે મૃત્યુ ક્યારે આવે ને મને ખ્યાલ
ખબર છે એટલે હું મારી તૈયારીમાં જ છું, એટલે મને વિદેહી કહેવાય. હું દેહમાં છું, દેહ સતા દેહાતીત વર્તે એવા સંતને અગણિત વંદન છે વારંવાર. દેહ સતા જેની નજર દેહમાં નથી, આવો સતનો મહિમા કીધો. એટલે ત્યારે કહેવાનો મારો મિનિંગ એમ છે કે આત્મ જ્ઞાન મળ્યું છે, એટલું સરસ જ્ઞાન છે કે એની શું વાત થાય. તો જીવન એડે ન જાય, જીવન જીવી લેવું, બધાય કાર્યો કરવાના, છોકરાને સારી રીતે ભણાવવાના છે, સંસાર વ્યવહારના કામ કરી લેજો, પણ ભેગું એક આ લક્ષ્ય ભૂલાય. જેને લક્ષ્ય મળ્યા હોય લગાર, આવો સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર, આવો સ્વયંવર સદગુરુના આ લક્ષ્ય ન ભૂલાવવું જોઈએ. આપણું આ કામ બાકી ન રહે, એ બધાય કામ હોય પણ કેન્દ્રમાં આ હોવું જોઈએ. શું હોવું જોઈએ? આટલું જ એને મહત્વ આપ્યું છે. સવારે ઉઠીને નક્કી કરવાનું, ભાઈ કામે જાઉં છું, લક્ષ તો તું છો. છોકરાઓને ભણાવું છું પણ લક્ષ તો તું છો. આ જીવન જીવું છું, લક્ષ તો તું છો. આ જમું છું, લક્ષ તો તું છો. કેન્દ્રમાં એને રાખવાનું છે. કેને? આવું સંતોએ એને મોલ આપી દીધું. એટલે સંતોના જીવન ધીરે ધીરે સહજતાથી એમાં ગતિ કરી ગયા. કાંઈ કરવું પડે ગંગા સતી કે પછી કરવું પડે નહીં, કાંઈ કરવું ન પડે. સેજે સેજે રથ આપણો નીકળી જાય. બાકી તો આ બધી એવી બધી ઉપાધિઓને વિટમણાઓ છે, જો આમાંથી એક પણ સૂત્રનો તાર હાથમાં ન આવ્યો તો પછી ગાંઠું જ પડી જાય, ગાંઠું પડી જાય. 3.5 મણ સૂત્ર ગૂંથવાનું છે. આ આત્મદેશ આપણે ગણાય ને કે ચાલુ સત્સંગમાં કે આત્મ એમ થોડો ઓળખાય, પાછા વાત આત્માને કરતા હે, તો પણ શું કરવાનું છે ભાઈ આ માથાકૂટ બધી? હે, મેં તો સાંભળેલું છે પણ મારે કઈ નામ દેવાય કે એમ થોડો આત્મા ઓળખાય, પાછા આત્મા અજર છે, અમર છે. લે તો તમે કરો હું ભૂઈ જવાય. આત્મા ફિલિંગમાં આવવો ખરેખર એના સિવાય કાંઈ છે. એટલે અર્જુન ધર્મરાજાને કહે છે કે ધર્મરાજા, આ ધર્મ જાણવો હોય તો ધણીપણું, આત્માનો ધર્મ જાણવો હોય, આત્માનો સ્વભાવ જાણવો હોય તો બધું મૂકી દેવું પડે. કોઈએ નિજ્યા ધર્મ કીધો, કોઈએ સનાતન ધર્મ કીધો, કોઈએ મહાધર્મ કીધો, કોઈએ નિજાર ધર્મ કીધો, જેની અંદર કોઈ જાર કર્મ હોય. આવો જ તમારી અંદર બેઠેલો છે, આત્માને અનેક રીતે નવાજવો છે. શું છે? એની કોઈ કાળે ગેરહાજરી થઈ સનાતન છે. આ આપણની અનુભૂતિમાં ન આવે તો આપણે ઉપર ઉપર સબસબિયા કરીએ છીએ. કોઈ બે વાણી બોલે, સરસ છે બધું. મારો કહેવાનો મિનિંગ શું છે કે થોડું થોડું આમાં ડોક્યુ કરવાનું છે. કારણ કે જો આ ડોક્યુ કરશું ને તો ધીરે 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 ઊંડા ઉતરતા 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 આત્મ રૂપ છે આપણે. એટલે મૂળદાસે કીધું, આપી પોતે આત્મ રામ, ખબર વિનાનો હાલે ખોડતો, હાલે જાંજવાના જળ દોડતો. આપી પોતે આત્મ, પેલા તમે પોતે આત્મ રામ છો અને ખબર વિનાના ખોડતા હાલો છો. આના મૂળ સ્વભાવને જાણી લીધવાનો છે. સદગુરુએ શાન બતાવી છે. આ શાનને જેણે પકડી લીધી અને જો બરાબર સ્થિર થઈ ગયા તો ખરેખર બેડો પાર થઈ જાય એવું છે. સદગુરુ મહારાજ.